વડોદરા જિલ્લાના વાઘોડિયામાં રાજકીય માહોલ ફરી એકવાર તીવ્ર બન્યો છે। પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને વર્તમાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વચ્ચે ચાલી રહેલા શાબ્દિક યુદ્ધે સ્થાનિક રાજકારણમાં ગરમાવો પેદા કર્યો છે। વિકાસના મુદ્દાથી શરૂ થયેલો વિવાદ હવે ખુલ્લા આરોપ અને પ્રત્યારોપ સુધી પહોંચતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે। શું ચાલી રહ્યું છે વાઘોડિયામાં તેની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું રિયાઝ, સ્વરાજમાં આપનું સ્વાગત છે। થોડા દિવસો અગાઉ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ નામ લીધા વિના કરેલી ટિપ્પણી બાદ પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ખુલ્લેઆમ વળતો પ્રહાર કર્યો। તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન વાઘોડિયા તાલુકામાં કરેલા વિકાસ કામોની વિગતો આપતા જણાવ્યું કે નર્મદા વસાહતોમાં ડામરના રસ્તા બનાવવામાં આવ્યા, તેમજ પીવાના પાણી માટે હેડપંપ સ્થાપિત કરવાની કામગીરી પણ તેમના સમયમાં હાથ ધરવામાં આવી હતી। પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર આ વિકાસ કામોને લીધે જ અનેક ગ્રામ્ય વિસ્તારોમાં જનતાને મૂળભૂત સુવિધા ઉપલબ્ધ થઈ હતી, પરંતુ વિવાદ અહીં પૂરતો સીમિત રહ્યો નથી। મધુ શ્રીવાસ્તવે વર્તમાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા પર ભૂતકાળમાં ઓઇલ અને ડીઝલ ચોરીના આક્ષેપો થયા હતા। વધુમાં તેમણે એવો દાવો કર્યો હતો કે પાસા કેસમાં પકડાયા બાદ તેમને છોડાવવામાં પોતે મદદરૂપ બન્યા હતા। આ નિવેદનથી વાઘોડિયા સહિત સમગ્ર વડોદરા જિલ્લામાં રાજકીય ચકચાર મચી ગયો છે। શાબ્દિક પ્રહારોના અંતે મધુ શ્રીવાસ્તવે વ્યંગાત્મક અંદાજમાં વર્તમાન ધારાસભ્યને સલાહ આપતા જણાવ્યું કે લોકોએ તમને 2 વખત મત આપી જીતાડ્યા છે, તેથી હવે રાજકીય નિવેદનબાજી કરતા લોકોના વિકાસ અને પ્રશ્નો પર ધ્યાન આપો। બંને નેતાઓ વચ્ચે ચાલી રહેલા આ વિવાદથી વાઘોડિયામાં રાજકીય તણાવ વધ્યો છે અને આવનારા દિવસોમાં આ મુદ્દો વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા વર્તમાન સમયે વાઘોડિયા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે। આ જ બેઠક પર અગાઉ મધુ શ્રીવાસ્તવ પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે। હવે જ્યારે બંને નેતાઓ સામસામે આવી ગયા છે, ત્યારે આગામી દિવસોમાં શું થશે અને વડોદરાની રાજનીતિમાં શું ઉલટપલટ થશે તે જોવાનું રહેશે। સમાચારોમાં અત્યારે બસ આટલું જ। પડે પડની અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ। ધન્યવાદ।